सदगुरु धीरुराम महाराज ने कृष्ण कन्हैया लाल की जय। सिद्धराम देव जी महाराज ने जय। 10 मिनिट में पूરું કરવાનું છે ને બબે પંક્તિ ફટાફટ। ગુરુના પાઠ પુરાવો ગુગરીઓ વાગર જેની જેની ગુરુના આજે પ્રતાપરામ બાપાના આગણમાં એમના માતુશ્રી બેનીબા રજા લીધી, પણ દેહે રજા લીધી છે। આત્મા કોઈ રજા લેતો નથી। આત્મા તો શાશ્વત છે, અજર છે, અમર છે, અખંડ છે, અને એ આત્મા એ જ ઈશ્વર છે, એ ઈશ્વર એ જ આત્મા છે, અને આત્મા આપણામાં સમાઈ ગયું છે। પણ આજે એમને યાદ શું કામ કરીએ છીએ? બાપાએ બહુ સરસ વાત કરી કે એમને એવું જીવન જીવ્યા, ઘસાના બીજા માટે સમય કાઢ્યો, સંતો માટે સમય કાઢ્યો, સંતોની આગતા સ્વાગતા કરી, એટલે આજે આટલા બધા સંતો અને આટલા બધા ભક્તો અહીંયા ઉપસ્થિત થયા છે। આપણે તો બેનીબા માટે શું પ્રાર્થના કરીએ? પણ અરખાલામ બાપા, બેનીબા એમના ત્રણ દીકરા, એ ત્રણેય દીકરા અને એમનો આખો પરિવાર આજે તિથિ ઉજવી રહ્યો છે। તો આપણે બધા એ જ પ્રાર્થના કરીએ કે ભગવાન એમના પરિવાર ઉપર હંમેશા રાજી રહે, સંતો રાજી રહે, આ જ પ્રાર્થના છે। જ્યારે આવો ત્યારે પ્રતાપરામ હંમેશા હસતો ચહેરો હોય, આનંદથી બધાને આવકારતા હોય। આમ તો ઘણો કોમ હોય, પણ એમનો પ્રેમ એવો છે, એક એક ભક્તના હૃદયમાં પ્રતાપરામ અને ત્રણેય ભાઈઓએ જગ્યા લીધી છે, બેનીબાએ જગ્યા લીધી છે। એટલે આજે દૂર દૂરથી તમને લાગે ઘણા તો અમુક તો જતા રહે ને તો 5 જણા ભેગા કરવા અઘરા પડે, પણ ઓય તમે જુઓ, અને ઓય તો વાત જ થઈ છે કે બેનીબાનું જે નીકળ્યું હતું ત્યારે સંતો ઉમટ્યા હતા, અને આજે સંતો ઉમટ્યા છે। એટલે કોટી કોટી વંદન પ્રતાપરામના ત્રણેય ભાઈઓ, એમના માતુશ્રી, એમના પિતાશ્રીને કોટી કોટી વંદન। આગળ જઉં છું, એમ કહે છે કે ગુરુનો જે સંગ કરે છે, ગુરુ જોડે હોય તો શું થાય એ કહી દો બસ। પાંડવો અને કૌરવ, દુર્યોધન ભીષ્મ પિતાને કહ્યું કે તમને સેનાપતિ બનાયા છે, અને તમે હો, અને પાંચ પાંડવો જીવતા તમારું દૂર પડી, તમે સેનાપતિ
એમ કરીને અપમાન કર્યું. એ વખતે ભીષ્મ પિતામહે કહી દીધું કે આવતીકાલે પાંડવો રહેશે નહીં. અને એ જ સમયે કૃષ્ણ ભગવાનને ખબર પડી કૃષ્ણ એટલે સદગુરુ ધીરુરામ બાપા અને ધીરુરામ બાપા એટલે કૃષ્ણ, કૃષ્ણ એટલે મારો રામ. એક વખત જોરદાર બાપા માટે તાળી પાડો સાહેબ. કૃષ્ણને ખબર પડી, કનૈયાને ખબર પડી કે આવતીકાલે ભીષ્મ પિતામહ શું હુકમ લેવાનો છે. એ વખતે કૃષ્ણના આશ્રિત 5 પાંડવો અને દ્રૌપદી માતા બધા આરામ કરે છે. તમે ભજનમાં ગયા હોય, તમે ગુરુ જોડે ઓળખાણ કરી હોય, ગુરુની પ્રતિજ્ઞાઓનું પાલન કર્યું હોય, તો ગુરુ તમારી ચિંતા કરે જ. પ્રતાપરામનું મેં અમને મીટિંગ કરી, એમની જોડે વાતચીત કરી. મેં કીધું પ્રતાપરામ, આ બધાને આ તમારી જોડે જે કઈ છે સંપત્તિ છે, બધું સુખ છે, આનો પ્રતાપ કોણ? આ કોનો પ્રતાપ? એટલે એમને મામા એમ કહ્યું કે આ બધો પ્રતાપ છે ને એ મારા સદગુરુ ધીરુરામની કૃપાથી થયો છે સાહેબ. તારી પાસે ગુરુજી માટે સાહેબ. આ